हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सभी को कर दूंगा जगह केम છો कैसे? आई होप आप सब अच्छे हो गए। मैं भी मस्त છું ठीक हो। તો ભાઈ કાલે રાતના બહુ લેટ થઈ ગયું એટલે સવાર આપણી રેગ્યુલર ટાઈમે થઈ પછી ફટાફટ ઉઠીને જરીક જોબ પર આવેલો છું। પછી પાછું જવાનું છે મામા ત્યાં, કેમ કે દાદાની તબિયત બહુ એટલે બહુ ખરાબ થઈ ગયેલી છે ને આજનો પ્લાન નહીં ખબર શું છે। મંગળવાર છે એટલે મને થોડુંક ટાઈમ ઓછો મળશે। 10:30 વાગ્યા પછી શાંતિથી ફ્રી થઈ જવા રાતે। પછી નવરાત્રિમાં કશે પ્લાન હશે તો જશું, નહીં તો કંઈ નહીં। ને વાળ પણ કપાવાના છે કેમ કે મારા વાળ બહુ મોટા થઈ ગયેલા છે, મોટા રાખેલા હતા એટલે। ભાઈ ગરબા જોવા આવલા હતા ને જોઈ લો ગરબા સાહેબ મને પેલે લક્ષ્મી નવા ઓર્ડર પર ગયેલો ઓર્ડર પર ગયેલો ભાઈ ચાલો ઘરે આવો। દહીમાનગર હું આ બગલ બહાર એટલે જ્યાં બી જવું હોય કઈ ના નહીં રમતા હોય તો અહીંયા રમવા આવી શકે। પણ એટલું ખરું કે જોવાવાળું બહુ હોય, જે શરમાય ને તે લોકો નાના વસ્તુ નથી, જેમ કે અમે બધા 300-400 માણસ હોય, બહુ પબ્લિક આવે ભાઈ। અમારે ત્યાંનું પબ્લિક બહુ 1:42 થઈ ગઈ પબ્લિકને ચા પીધા છે ઇસ્કોન સર્કલ પર, એટલે આ દાદા છે ને એની ટાઈમ ખુલ્લા હોય છે। દાદા એટલે નંબર બીજા પીવાની આવે ખબર આપણે ફરવા ગયેલા ત્યારે હું પી ભાઈ મારું હમણાં મૂડ અત્યારે જરીક થોડુંક સારું થયું। કાનમાં ચું બોલ્યા કરતો કાનમાં હવે તો આવે ને ડીજે નો છું એટલે ભાઈ મેં લાઈવ કેમ બતાવું છું? નામ કર્યું હા આકાશભાઈ લાઈવ બતાવે છે ભાઈ। ફટાફટ ઇન્સ્ટાગ્રામ પર ફોલો ફટાફટ આ આઈડીને છે ને ફોલો કરી દઉં। જે લોકો આવલા હોય તે નવાને સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। યુટ્યુબ પર નવા આવી તો ને ભાઈનો પ્રેમ જોરદાર મળે છે, એ બધા આભાર, દિલથી આભાર તમને બધાને। બધાને મોર્નિંગ માલ જોવા આવ્યા ના ભાઈ એવું બધું અમને ફાવતું નથી, આ લોકો આમ ફાવે બાકી મને તો નહીં ફાવે ભાઈ। રાતના 2 વાગી ગયા ને કાલે જોબ પર નહીં ચાલે ટેંગા કદાચ ઓનલાઈન નહીં ચાલતું ભાઈ। બીઓબીમાં નહીં ખબર ગ્લીચ આવી ગયેલા માન ટેંગાના પેમેન્ટ આ જ કરે છે લે ટેંગા અમે કર લે 51 એટલે ઓ કેશ કે છે કેશ લાવો માફાડી ઉપર મારા નહીં મારે કોઈ ગજામાં કાજો માય ગોડ નીકળ્યા ભાઈ 50 રૂપિયા નીકળ્યા ભાઈ। ઓનલાઈન પેમેન્ટ નહીં થતું તો અહીંયા એટલે સારું કે ભાઈ કેશ નીકળ્યા ભાઈ, નસીબ સારું છે ભાઈ। અને ભાઈ અમે અહીંયાથી આવ્યા ને તો પહેલું રીઝન મામાનતા બી ગયા આવ્યા, એટલે મામાનતા જવાનું હતું એટલે દાદાની તબિયત બહુ ખરાબ થઈ ગયેલી છે, હાલત બહુ ખરાબ છે। કદાચ ડેલી બ્લોગ અટકી બી જાય એને લીધે, એટલે જે થાય તે ભગવાન પર છે બધું। તો કેમ છો પબ્લિક? બહુ બદલાવ આવી ગયો છે આપણામાં, એટલે કે આપણામાં તો નથી આવ્યો પણ મારા થોડાક શું કહેવાય વાળમાં ને દાઢી બાળી બધું કરાવી દીધું, એ બધું ને ઇગ્નોર મારી દઉં, ચાલો બધું છોડી દઉં। તો આપણે વિચારેલું હતું ને કે 10 દિવસ મેં કન્ટિન્યુ વિડીયો લાવવા નવરાત્રિના, પણ એક જ દિવસ આવ્યો, બીજા દિવસથી પણ મેં લાવતે આપણે છે ને એકવાર ચેલેન્જ લઈએ ને એ પૂરું કરીને જ રહીએ, ભલે ગમે તેવું હોય। પણ થોડુંક ફેમિલી પ્રોબ્લેમ હતું, શું હતું એ મેં કહું તમને આગળ જ। પણ મેં ઇનએક્ટિવ થઈ ગયેલો ને એનું રીઝન છે કે મારા નાનાની તબિયત ખરી ખરાબ, બહુ સિરિયસ છે હજુ પણ, એટલે મેં વિડીયો નહીં રાખું ને। તમને ખબર છે કે મેં રીલ મૂકું છું, રીલ મેં રેગ્યુલર 2 અપલોડ કરું છું ને ઇન્સ્ટાગ્રામ પર ફૂલ એક્ટિવ છું। લોકો વિચારતા હશે કે ભાઈ તું યુટ્યુબ છોડી દે છે ને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે। ઇન્સ્ટાગ્રામ તમને ખબર જ છે એ મારો રોલ છે, પણ યુટ્યુબ તમે જે મને જોવું છો હમણાં તે મેં રિયલ છું, સમજી ગયા ને? બેમાં ફરક શું છે? તો પછી એ વસ્તુ જ કહેવા માંગુ છું કે એટલા સારું મેં બંધ કરી દીધું, કેમ કે મારે રિયલમાં મેં કેવી રીતે જીવતો છું, તમારી સાથે કેવી રીતે કોન્ટેક્ટ છે મારો, તે એકદમ રિયલ છે ને જે રીલ છે તે એકદમ ફેક છે। મેં તમને કહી દઉં છું, મેં લોકોના ફિલિંગ જોડે લોકોની ફિલિંગ ટાઈપ વિડીયો બનાવું છું, એટલા માટે સમજી જાઓ હવે। પણ યુટ્યુબ પર મેં મારી આખી લાઈફ બતાવું છું, મારી લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે તે બતાવું છું। પછી યાર મેં મારા ઘરમાં આવું થાય છે ને મેં ખુશીથી રહેતો હોઉં છું, દોસ્તાર જોડે મસ્તી કરતો હોઉં છું ને તમારી સાથે હોય એ બધું તમને બતાવું ને મારી આ બાજુ લાઈફમાં શું ચાલતું છે
તે તમને નહીં બતાવું ને આ વસ્તુ બી મને કરવાનું નહીં ગમે એટલે મેં છે ને 10 દિવસ વ્લોગ પણ નહીં લાવ્યા. એ બદલ દિલથી સોરી. મેં નહીં અપડેટ કરવાનો હતો પણ મારે અપડેટ આપવું જ પડે તમને, બરાબર ને? જે છે તે કહી દીધું. એટલે હમણાં થોડાક ટાઈમ માટે યુટ્યુબ બંધ છે દિવાળી પછી. કેમ કે હમણાં કેવું છે કે અમારા 2 રસ્તા જાય છે મારા. એક રસ્તો તો જો આ વસ્તુ છે રીલ તેનો સાઈડ પર જ રાખો, એ તો કઈ એમ એટલે મેં માનું છું છે વસ્તુ એની પર પબ્લિક છે મારી પર, પણ એ વસ્તુને મૂકી દઉં. પણ જે યુટ્યુબ પર મારા 2 રસ્તા જતા છે તેની પર મેં જે છે એક વ્લોગની ચેનલ, એક બીજી ચેનલ થોડા સમયમાં આવી જશે. એની પર જરીક ધમાકા કરવાનું છે. દિવાળી પર એક વિડીયો શૂટ કરવાના છે. અમારી ટીમ છે તેની સાથે થોડુંક પ્લાન છે, એ તમને આગળ જતાં ખબર પડી જશે. પણ જે મેં રિયલ છે ને હમણાં મારી લાઈફમાં આવું ચાલતું છે, એટલે મારે આ વસ્તુ નથી તમને, એટલે આ વસ્તુ મારે બતાવવું છે. પણ થોડુંક સારું નહીં લાગે એટલે થોડાક દિવસ દિવાળી પછી આપણે મળીશું. જો કોઈ પણ અપડેટ આવશે તમે યુટ્યુબ પર પહેલું અપડેટ આપી દેવા. રીલ ને યુટ્યુબ માટે મને કમ્પેર નહીં કરો. રીલ વસ્તુ છે ને મારું કેરેક્ટર છે, સમજો, કેરેક્ટર છે, એ રોલ કરું છું મેં. ને યુટ્યુબ છે તે મેં રિયલ છું, જે મેં રિયલિટીમાં કેવો માણસ છું, હું છું તે છું. ને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મેં મૂકતા હું તે રિયલ એટલે કોઈ વસ્તુ સ્ટોરી મૂકતા હું દોસ્તારની રીલ હોય કાં પછી જે રિયાલિટી હોય તે વસ્તુ હોય અંદર એવું નહીં કે ભાઈ મેં બધું જ રોલ જ કર્યા કરું. અડધું વસ્તુ હોય પણ એ બધું પર્સનલ હોય, સમજી જવું. પણ મેં બધું ખુલાસો કરી દેવા આવી થોડા સમયમાં, બધું જ ખુલાસો કરી દેવા. ઓકે, બસ આટલું કહેવા માટે. એટલે થોડાક સમય તમે મને મિસ કરીશો, પછી આપણે મસ્ત ભેગા થઈને શાંતિથી વિડીયો અને તમારી સાથે વાતચીત કરીશું એકદમ મસ્ત ઉત્સાહથી. બાકી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને કહી દેજો કંઈ પણ હોય તો. ખોટું જ ઇન્સ્ટાગ્રામ પર બી સારો સપોર્ટ આપો છો, એ બધા દિલથી લવ યુ મારા ભાઈઓ અને બહેનો. મહેનત કરો તો બધું મળશે. કોના થકી? ભગવાન થકી. ચાલો, ભગવાન થકી ભગવાન થકી. કોના થકી? ભગવાન થકી. મળશે બધું મહેનત કરે તો, બરાબર ને? કંઈ પણ જરૂર હોય, કંઈ પણ તમારા ભાઈને તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દો કે હેલ્પ મી આકાશ બ્રો, કે ભાઈ આકાશ આ હેલ્પની જરૂર છે, પૈસા સિવાયની વાત. કેમ કે આકાશભાઈ પાસે પૈસા નથી. ને એક યુટ્યુબ પર ઇન્સ્ટા પર એક વિડીયો મૂકી દેવા થોડા સમયમાં, એ પણ એક મસ્ત વિડીયો છે. તો ચાલો પબ્લિક મળીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે યાર. નેક્સ્ટ વ્લોગમાં મળીશું મસ્ત રીતે. ઓકે, ગુડ. ધ્યાન રાખજો તમે ને તમારું. હેપી દિવાળી બધાને. હેપી ન્યૂ યર મારા ભાઈઓ અને બહેનો. બસ આવી રીતે તમે પણ તમારી લાઈફમાં આગળ વધજો ને ખુશ રહેવું ને ખુશ રાખો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થોડા સમયમાં.